એટલે ક્ષત્રપણું જે છે, ક્ષત્રિયપણું છે, તાલુકા પંચાયતની ટિકિટ લેવા માટે જેના તેના દરવાજે જઈને જે દાડો ઉભા રહ્યા, સમજી લેવાનું કે તમે તે દાડો ક્ષત્રપણાને વેચી રહ્યા છો. જમીનો વેચાઈ જશે તો ચાલશે, વેચાવી તો ન જોઈએ, પણ જો વેચાઈ જશે તો તમારી પેઢીઓ ફરીથી ખરીદી લેશે. પણ જો ક્ષત્રપણું વેચાઈ ગયું ને, પાછું તમે નહીં મેળવી શકો. એટલે આ દરવાજો રાજદ્વારનો છે, તાલુકા પંચાયત થી ચાલુ થાય, દિલ્હી દરબાર સુધી પોકે, યુનો સુધી પોકે, પણ રાજદ્વાર છે. એટલે રાજદ્વારમાં જતા પહેલા એક તો પહેલો આ વિચાર કરજો અને ઈશ્વરને પ્રાર્થના કરજો કે મને જે દાડો રાજદ્વાર ઉપર જવું પડે તે દાડો મારામાં પૂરેપૂરું ક્ષત્રિયપણું ખીલેલું હોવું જોઈએ, મને કોઈક વેલકમ કરનારું હોવું જોઈએ. ખૂબ ખૂબ પ્રધાનો કોઈને કોઈ સરકારમાં મને ઓળખનારા હોય, બાપુ એક વખત ચેમ્બરમાં પગલા કરો. મેં કીધું પગલા તો હું કરું, પણ દરવાજે આવીને ઉભો રહું અને લેવા માટે જો 4-5 કલાક સુધી મારે બેસી રહેવું પડે, કમસે કમ 3 મિનિટ 5 મિનિટ 5-10 મિનિટ બેસી રહેવું પડે ને, તે દાડો એ પગલા હું પાછા લઈને કેવી રીતે જાઉં? હું તો અમારા સાધુ સંતોને વિનંતી કરું છું કે રાજદ્વારે જતા પહેલા વિચાર કર. નગરદ્વારમાં ક્વોલિફિકેશનની જરૂર નથી, નગરદ્વારમાં પ્રવેશ કરવા માટે હિંમતની જરૂર છે. ત્યાંથી બિસ્તરા પોટલા લઈને જઉં છું, પણ ટકી શકીશ કે કેમ? અને બિસ્તરા પોટલા લઈને જતા રહ્યા, ઘરે આંકણ વટ કરીને જતા રહ્યા. હવે હું પાછો નહીં આવું ને આવું તો મને ફટ કહેજો એમ કહીને તમે નીકળી તો ગયા, અને અમદાવાદમાં ગયા પછી ફસાઈ પડ્યા, સુરતમાં ગયા પછી ફસાઈ પડ્યા, રાજકોટ વડોદરા જે કોઈ શહેરમાં ગયા ફસાઈ પડ્યા. અને ફસાઈ પડ્યા પછી જો તમારે મજૂરી કરવાની તૈયારી નથી અને છેક તળિયે જતા રહેવાની તૈયારી નથી તો નગર તમને ન હંગરે. પણ અસલ એક માણસ જે વચન ખાતર ગયો હોય કે ગયો છું અને પાછો એમને તો નહીં જવું, એવા કેટલાય લોકો કરોડપતિ બનીને પાછા આવ્યા છે, અને એવા કેટલાય લોકોએ આ દરવાજાઓ બંધાયા છે. કેટલાય લોકોએ પરબો બંધાઈ છે, કેટલાય લોકોએ વિદ્યાલયો બંધાયા છે, કેટલાય લોકોએ સમાજની વાડીઓ બંધાઈ છે. આ બધાને કોઈને કોઈ નાનું બચકું લઈને ગયા હતા, એક રૂગડાનું પોટકું લઈને ગયા હતા, અને એ નગર સાથે એમણે સંઘર્ષ કર્યો અને નગરમાંથી જે કંઈક બનીને બહાર નીકળ્યા. સમાજ એમની આશા રાખે, દુનિયા એમની આશા રાખે, મિત્રો એમની આશા રાખે, સગા સંબંધીઓ એમની આશા રાખે. એટલે એક વસ્તુ છે કે નગર દ્વારમાં જ્યારે પ્રવેશો અને જ્યારે જવાની તૈયારી હોય તો પાછા આવવાની તૈયારી ન રાખો, અને આવો તો સફળ થઈને આવવાની તૈયારી રાખો. નગર દ્વારમાંથી ફેંકી ગયેલો ગામડામાં આવે એટલે ગામડું એને મસ્કરી કરવાનું મેલે જ નહીં. હું કહેતો હતો કે મહિનો નહીં ટકે, પણ આ 3 મહિના ટકી ગયો, ખૂબ કહેવાય. આમ કરી કરીને એની મજાક કરે, એની મસ્કરી કરે. ચોથો ગૃહ દ્વાર છે, તમારા ઘરનો દરવાજો છે, અને ગૃહ દ્વાર બહુ મહત્વનો છે. યુદ્ધે ચડવું એના કરતા મહેમાનને ઘરે લઈ જવું બહુ આકરું હોય છે. કારણ કે યુદ્ધમાં તો માણસ એકલો પોતાની જાતથી બંધાયેલો છે કે જીવવું છે કે મરી જવું છે, પણ મહેમાન લઈને ઘરે આવો અને આવતી વખતે તમને એમ થાય કે હા આબરૂ રહે તો આજ તો ખૂબ કહેવાય. એક બીજી વિનંતી કરું છું, ઉચ્ચ સમાજના સામે વિનંતી કરું છું. આ તો સાક્ષાત જોગમાયાઓ જેવી જગત છે માતાજીઓનું, પણ ઘરમાં જેનું ચલણ ના હોય ને એને મહેમાનને બહુ તાણ ન કરવી. 2 વખત કહી જવું. કારણ કે લશ્કર લઈને ગમે એવા ગઢનો દરવાજો તોડી શકાય, પણ મહેમાન લઈને ગૃહ દરવાજો તોડવો ને દુનિયામાં આકરામાં કરી પરીક્ષા. એટલે 2 વખત ટકોર કરવી ને 2 વખત પછી કોઈ બરાબર છે પછી માંડી વાળવું. મૂર્ખાઓ પછી હઠે ચડી જાય, તાણ કરે પછી ઘરે ગયા પછી જે ધીંગાણું ફાટી નીકળે, ભયંકર ધીંગાણું. ઇતિહાસમાં ભલે લખાયેલા નથી હોતા ધીંગાણા, પણ ભયંકર હોય છે. એટલે એને કે ગૃહ દ્વાર કહેવાય, ચોથો દરવાજો છે.